શું તમને પણ એવું થાય છે કે મારે અંગ્રેજી બોલતા શીખવું છે પણ ખબર નથી પડતી કે શરૂઆત ક્યાંથી કરું? જો હા, તો ચિંતા બિલકુલ છોડી દો. જ્ઞાનવૃક્ષના આ 90 દિવસના સ્પોકન ઇંગ્લિશના સફરના પહેલા દિવસના આજના આ સેશનમાં હું આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. આજે આપણે એક નવી ભાષાની સફરનો પાયો નાખવા જઈ રહ્યા છીએ. આ એકદમ સ્ટેપ બાય સ્ટેપ પાર્ટ છે. તો ચાલો પૂરા ઉત્સાહ સાથે શરૂ કરીએ. હવે જેવો મેં શરૂઆતમાં જ પ્રશ્ન પૂછ્યો કે અંગ્રેજી બોલવાની શરૂઆત ક્યાંથી કરવી, આ એક એવો ડર છે જે ઘણા લોકોને આગળ વધતા રોકે છે, રાઈટ? પણ આજે આપણે બિલકુલ શૂન્યથી શરૂઆત કરીશું. આજનો આ પાયાનો પાઠ એકદમ સ્પષ્ટ શરૂઆત છે, જ્યાંથી આત્મવિશ્વાસ સાથે અંગ્રેજી બોલવાનો તમારો રસ્તો ખુલી જશે. તો આજના આ સેશનમાં આપણે કઈ કઈ વસ્તુઓ જોવાના છીએ? સૌથી પહેલાં આપણે અંગ્રેજી મૂળાક્ષરો જોઈશું, પછી ઉચ્ચારણના નિયમો સમજીશું, ત્યારબાદ વાસ્તવિક જીવનમાં વાતચીતની શરૂઆત કેવી રીતે કરવી તે શીખીશું અને છેલ્લે આજની પ્રેક્ટિસ માટે હું તમને એક સરસ મજાનું હોમવર્ક પણ આપીશ. ઓકે, તો ચાલો સૌથી પહેલા મુદ્દાથી શરૂઆત કરીએ. જુઓ, કોઈ પણ ભાષા શીખવી હોય તો શરૂઆત તેના અક્ષરોથી જ થાય, બરાબર ને? અંગ્રેજી ભાષામાં કુલ 26 પાયાના અક્ષરો હોય છે. બસ આ 26 અક્ષરો જ આખી અંગ્રેજી ભાષાનો આધાર છે. આનાથી વધારે કંઈ જ નથી. હવે એક બહુ જ રસપ્રદ વાત એ છે કે આ 26 અક્ષરોને બે અલગ અલગ રીતે લખવામાં આવે છે. એક બાજુ આપણે કેપિટલ લેટર્સ જોઈ શકીએ છીએ, જેને આપણે મોટી એબીસીડી કહીએ છીએ, મોટો એ, બી, સી, અને બીજી બાજુ સ્મોલ લેટર્સ છે, એટલે કે નાની એબીસીડી, નાનો એ, બી, સી. આ બંને વચ્ચેનો તફાવત બરાબર મગજમાં બેસાડી લેવો ખૂબ જરૂરી છે. હવે અહીંયા સૌથી મહત્વનો મુદ્દો એ છે કે આ 26 અક્ષરો બે ભાગમાં વહેંચાયેલા છે. પહેલો ભાગ છે વાવલ્સ. વાવલ્સ એટલે કે સ્વર. વાવલ્સ આ માત્ર 5 જ છે: એ, ઈ, આઈ, ઓ અને યુ. આ 5 અક્ષરો એટલા મહત્વના છે કે આના વગર અંગ્રેજીનો કોઈ પણ સ્પેલિંગ કે શબ્દ બનવો લગભગ અશક્ય છે. અને બાકી વધેલા જે 21 અક્ષરો છે તેને કોન્સોનન્ટ્સ કહેવાય છે. કોન્સોનન્ટ્સ એટલે વ્યંજન. કોન્સોનન્ટ્સ જેમાં બી, સી, ડી વગેરેનો સમાવેશ થાય છે. ચાલો આગળ વધીએ. અક્ષરો તો આપણે જોઈ લીધા, પણ આ અક્ષરોનો અવાજ કેવો હોય છે તે જાણવું સૌથી અગત્યનું છે. કયા અક્ષરનો ગુજરાતીમાં શું ઉચ્ચાર થાય છે તે આપણે હવે જોઈશું, જેથી તમે કોન્ફિડન્સથી બોલી શકો. તો ચાલો એથી આઈ સુધીના અક્ષરોના અવાજ જોઈએ. તમારે ધ્યાનથી સાંભળવાનું છે અને મારી સાથે બોલવાનું છે. એનો ઉચ્ચાર થાય છે અ, આ કે એ. જેમ કે એપલ, સફરજન, એપલ. મારી સાથે બોલો, એપલ. બીનો ઉચ્ચાર બ, બેટ, રમવાનું બેટ, બેટ. સીનો ઉચ્ચાર ક અથવા સ થાય છે, જેમ કે કેટ, બિલાડી, કેટ. ડી એટલે ડ અથવા દ, ડોગ. ઈ એટલે ઈ અથવા એ, એગ. એફ એટલે ફ, ફેન. જી એટલે ગ અથવા જ, ગો. એચ એટલે હ, હેટ. અને આઈનો ઉચ્ચાર ઈ અથવા આઈ થાય છે, જેમ કે આઈસ, બરફ, આઈસ. ખૂબ સરસ. આ જ ઉત્સાહ જાળવી રાખો. હવે વચ્ચેના અક્ષરો જોઈએ. જેનો ઉચ્ચાર જ, જગ, પાણીનો જગ, જગ. મારી સાથે બોલો, જગ. કે એટલે ક, કાઇટ, પતંગ, કાઇટ. એલ એટલે લ, લાયન, સિંહ, લાયન. એમ એટલે મ, મેન, માણસ, મેન. એન એટલે ન, નેટ. ઓનો ઉચ્ચાર ઓ, આઉલ. પી એટલે પ, પેન. ક્યુનો ઉચ્ચાર ક્વ થાય છે, ક્વીન, રાણી, ક્વીન. અને આર એટલે ર, રેટ. અને હવે છેલ્લા અક્ષરો તરફ નજર કરીએ. એસ એટલે સ, સન, સૂર્ય, સન. ટી એટલે ટ અથવા ત, ટોપ. યુ એટલે અ અથવા ઉ, અમ્બ્રેલા, છત્રી, અમ્બ્રેલા. વી એટલે વ, વેન. હવે અહીં ખાસ ધ્યાન આપજો. ડબલ્યુનો ઉચ્ચાર પણ વ થાય છે, પણ તે બોલતી વખતે હોઠ ગોળ થવા જોઈએ. વોટર, પાણી, વોટર. મારી સાથે હોઠ ગોળ કરીને બોલો, વોટર. એક્ઝેક્ટલી. એક્સ એટલે ક્ષ અથવા ક્સ, એક્સરે. વાય એટલે ય, યેલો. અને છેલ્લે ઝેડ એટલે ઝ, ઝૂ, પ્રાણી સંગ્રહાલય, ઝૂ. આ બધા જ અવાજોની પ્રેક્ટિસ કરવી ખૂબ જરૂરી છે. ચાલો
હવે વાસ્તવિક દુનિયામાં આ અક્ષરો અને અવાજોનો ઉપયોગ કેવી રીતે થાય છે તે જોઈએ. જ્યારે આપણે કોઈને મળીએ ત્યારે વાતચીતની શરૂઆત કેવી રીતે કરવી? આ માટે આપણે ગ્રીટિંગ્સ એટલે કે અભિવાદનનો ઉપયોગ કરીએ છીએ. દિવસના અલગ અલગ સમયે કેવી રીતે અભિવાદન કરવું જોઈએ તે સમજવું બહુ જ અગત્યનું છે. સવારથી બપોરે 12 વાગ્યા સુધી આપણે કહીશું ગુડ મોર્નિંગ. મારી સાથે જોરથી બોલો, ગુડ મોર્નિંગ. બપોરે 12 થી સાંજના 5 વાગ્યા સુધી કહેવાય ગુડ આફ્ટરનૂન. સાંજે 5 વાગ્યા પછી કોઈને પણ મળીએ ત્યારે ગુડ ઇવનિંગ. અને જ્યારે રાત્રે છૂટા પડીએ અથવા સૂવા જઈએ બસ ત્યારે જ ગુડ નાઇટ કહેવાય છે. છે ને એકદમ સિમ્પલ? આ સમય સિવાય પણ કેટલાક સામાન્ય શબ્દો છે. જુઓ, અહીં 2 પ્રકારના ગ્રીટિંગ્સ આવે છે. એક છે ઔપચારિક એટલે કે ફોર્મલ, જેમાં હેલોનો ઉપયોગ થાય છે. આ શબ્દ આપણે વડીલો, ઓફિસમાં કે અજાણી વ્યક્તિઓ સાથે આદરપૂર્વક વાપરીએ છીએ. બીજું છે અનૌપચારિક એટલે કે ઇન્ફોર્મલ, જેમાં હાય અથવા હેનો ઉપયોગ થાય છે. આ આપણે મિત્રો અને ખૂબ જ નજીકના લોકો માટે વાપરીએ છીએ. આ નાનકડો સાંસ્કૃતિક તફાવત સમજવો જરૂરી છે. હવે મળ્યા પછી આપણે ખબર અંતર તો પૂછીએ જ. ઉદાહરણ તરીકે પ્રશ્ન છે, હાઉ આર યુ? એટલે કે તમે કેમ છો? હાઉ આર યુ? આનો જવાબ આપણે 2 રીતે આપી શકીએ. પહેલો જવાબ, આઈ એમ ફાઇન, થેન્ક યુ. હું મજામાં છું, આભાર. આઈ એમ ફાઇન, થેન્ક યુ. મારી સાથે બોલો, આઈ એમ ફાઇન, થેન્ક યુ. અથવા બીજો જવાબ આપી શકાય, આઈ એમ ગુડ, એન્ડ યુ? એટલે કે હું મજામાં છું અને તમે કેમ છો? આઈ એમ ગુડ, એન્ડ યુ? ઓકે, વાતચીત પૂરી થાય એટલે છૂટા પડતી વખતે શું કહેવું? કેટલાક સામાન્ય શબ્દો જોઈએ. ગુડ બાય, બાય અથવા સી યુ એટલે કે ફરી મળીશું. કાલે મળવાનું હોય તો કહી શકાય સી યુ ટુમોરો. અહીં એક બહુ જ સરસ વાક્ય છે, હેવ અ નાઇસ ડે એટલે કે તમારો દિવસ શુભ રહે. હેવ અ નાઇસ ડે. આ વાક્ય ખાસ કરીને સવારે કે બપોરે છૂટા પડતી વખતે બોલવામાં આવે છે, જે સાંભળનારને ખરેખર ખૂબ જ સારો અહેસાસ કરાવે છે. અને હવે આજના સેશનના સૌથી મહત્ત્વના પડાવ પર આપણે પહોંચી ગયા છીએ અને એ છે આજનું હોમવર્ક. જુઓ, અંગ્રેજી માત્ર શાંતિથી બેસીને સાંભળવાથી કે વાંચવાથી બિલકુલ નહીં આવડે. સ્પોકન ઇંગ્લિશ માટે મોટેથી બોલવું તો ફરજિયાત છે જ. તો ચાલો જોઈએ આજનો ડેલી ચેલેન્જ શું છે. આજના હોમવર્કને આપણે 3 સરળ સ્ટેપ્સમાં વહેંચી દીધું છે. પહેલું કામ છે મિરર પ્રેક્ટિસ. અરીસા સામે ઊભા રહીને આંખમાં આંખ પરોવીને 5 વખત મોટેથી અંગ્રેજી વાક્યો બોલવાના છે. બીજું છે રિયલ લાઈફ એપ્લિકેશન. એટલે કે આજે જ પરિવાર કે મિત્રો સાથે કેમ છો ને બદલે હાય હાઉ આર યુ બોલવાની શરૂઆત કરી દેવાની છે. અને ત્રીજું છે લેખન પ્રેક્ટિસ, જે હમણાં આપણે એક ઉદાહરણ સાથે સમજીશું. આ ત્રણેય કામ તમારે આજે જ પૂરા કરવાના છે. પ્રોમિસ? તો લેખન પ્રેક્ટિસ માટે આ નાનકડો સંવાદ તમારે નવી નોટબુકમાં 2 વાર લખવાનો છે અને પછી તેને જોરથી વાંચવાનો છે. રાહુલ કહે છે, હેલો ગુડ મોર્નિંગ. અમે જવાબ આપે છે, હાય ગુડ મોર્નિંગ, હાઉ આર યુ? રાહુલ, આઈ એમ ફાઇન, એન્ડ યુ? અમિત, આઈ એમ ગુડ, થેન્ક યુ, હેવ અ નાઇસ ડે. અને રાહુલ છેલ્લે કહે છે, ગુડ બાય. આ સંવાદ આપણી રોજિંદી વાતચીતનું એકદમ જીવંત અને પ્રેક્ટિકલ ઉદાહરણ છે. જતા પહેલાં એક વાત હંમેશા હૃદયમાં ઉતારી લેજો. આજે તમારો પહેલો દિવસ છે. ભૂલ થવાનો ડર બિલકુલ ન રાખતા. બસ બોલવાની શરૂઆત કરી દો. કોઈ પણ નવી વસ્તુ શીખીએ ત્યારે ભૂલો તો થવાની જ છે, રાઈટ? ભૂલો એ શીખવાની પ્રક્રિયાનો એક બહુ જ સુંદર અને કુદરતી ભાગ છે. ખરેખર જોવા જઈએ તો સૌથી મોટી ભૂલ તો એ છે કે પ્રયાસ જ ન કરવો. તો આજના સેશનના અંતે મારો એક સવાલ છે, શું તમે ભૂલો કરવાનો ડર પાછળ છોડીને આગળ વધવા માટે તૈયાર છો? જો હા, તો આજનું હોમવર્ક અચૂક પૂરું કરજો અને કોમેન્ટમાં યસ લખજો. આજના આ સેશનમાં આપણે મૂળાક્ષરો અને વાતચીતનો પાયો નાખ્યો છે. જો આ પાઠ તમને ઉપયોગી લાગ્યો હોય તો અંગ્રેજી શીખવા માંગતા તમારા તમામ મિત્રો સાથે આને શેર કરો. આ પાઠને લાઇક કરો અને જ્ઞાનવૃક્ષ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. ડે 2 માટે તૈયાર રહેજો, જ્યાં આપણે અંગ્રેજીની આ સફરને વધુ રસપ્રદ બનાવીશું. કીપ સ્પીકિંગ, કીપ લર્નિંગ. આવજો.